અને 14 ડિસેમ્બર 2025 ના રોજ એસપી રિંગ રોડ પર સ્થિત શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયું. અમદાવાદમાં યોજાયું ભારતનું સૌથી મોટું ડિઝાઇન પ્રદર્શન. દર વર્ષે ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો ભારતના 15 શહેરોમાં આ પ્રદર્શનનું આયોજન કરે છે, જેમાં અમદાવાદ, મુંબઈ, પુણે, દિલ્હી, નાસિક, બેંગ્લોર, કોલકાતા, ભોપાલ, લખનઉ અને ઇન્દોર, નાગપુર, અકોલા, હૈદરાબાદ, ઔરંગાબાદ અને જયપુરનો સમાવેશ થાય છે. ભારતના સૌથી મોટા અને બહુપ્રતિષ્ઠિત ડિઝાઇન પ્રદર્શન BRDS ડિઝાઇન એક્ઝિબિશન 2025 અમદાવાદનું રાહ જોવાતું ગ્રાન્ડ ફિનાલે 14 ડિસેમ્બર 2025 ના રોજ એસપી રિંગ રોડ પર સ્થિત શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયું હતું, જે સમગ્ર દેશના 14 શહેરોમાં યોજાયેલી પ્રેરણાદાયી અને સફળ યાત્રા બાદ આયોજિત કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનનો ઉદ્દેશ્ય ડિઝાઇન શિક્ષણ, જાગૃતિ, ફેશન અને ટેક્સટાઇલ ડિઝાઇન તેમજ ઇન્ટિરિયર અને આર્કિટેક્ચર ડિઝાઇન, પ્રોડક્ટ ડિઝાઇન, ઓટોમોબાઈલ ડિઝાઇન, ગ્રાફિક ડિઝાઇન, એનિમેશન ડિઝાઇન તેમજ ફોટોગ્રાફી, ફાઇન આર્ટ્સ અને ઘણા બધા જેવા ડિઝાઇન અને આર્કિટેક્ચર ક્ષેત્રોમાં ઉપલબ્ધ બહુવિધ શાખાઓ વિશે વિદ્યાર્થીઓને જાગૃત કરવા સાથે કૌશલ્ય વિકાસ. શરૂઆતથી જ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક, કુશળતા અને વ્યવહારુ જ્ઞાનનો વિકાસ કરો, કારણ કે તે તેમની ડિઝાઇન કારકિર્દીમાં સફળ થવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ કૌશલ્ય છે, જે સર્જનાત્મક પ્રતિભા પ્રદર્શિત કરવા માટેનું પ્લેટફોર્મ છે. વિદ્યાર્થીઓને 10,000 વધુ લોકોની સામે તેમની સર્જનાત્મકતા અને કલાકૃતિઓ 3D મોડેલો, વસ્ત્રો અને કેનવાસ પેઇન્ટિંગ્સના રૂમમાં દર્શાવવા માટે એક પ્લેટફોર્મ આપે છે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. હું માધવ મિસ્ત્રી BRDS સુરતથી બોલું છું. આ મારું ફાઇનલ યર છે અને આવતા રવિવારે મારી NIDની પરીક્ષા લેવામાં આવશે, જે અમદાવાદમાં લેવામાં આવશે. અને મેં BRDS જોડે 2 વર્ષ રહીને ઘણા આર્ટવર્ક બનાવ્યા છે, જેમાં મારું ઘણું કામ ચારકોલથી છે, થોડું ઘણું કામ પેન્સિલ કલરથી છે અને ઘણી ડિજિટલ શીટ્સ પણ છે, જે મેં ત્યાંના ફેકલ્ટી જોડે શીખ્યું છે. નવામાં જેમ કે મારા જે પણ આર્ટવર્ક્સ હતા એમાં જે પણ ભૂલ થતી હતી તો ત્યાં બેસીને મેં બધું નવું શીખ્યું છે અને જેમ મેં વાત કરી ડિજિટલ શીટની, તે બધું ત્યાંના મેમથી જ શીખ્યું છે. આ ઘણું સારું લાગ્યું ને અહીંયા આવીને મને ખબર પણ પડી કે મારે એક્ઝામમાં જઈને કેવી રીતે મારા ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાના છે અને મને ઘણા आइडियाज़ પણ મળ્યા, જેનાથી મારી एग्जाम सारी जा सके. भंवर राठौड़ डिज़ाइन स्टूडियो का डायरेक्टर हूँ. आज हमने भारत का सबसे बड़ा डिज़ाइन एग्जीबिशन रखा है, जो इंडिया की 14 सिटीज़ में हुआ है. लास्ट 3 महीने से ये प्रोग्राम चल रहा है. आज इसका फाइनल ग्रैंड फिनाले अहमदाबाद में. आज यहाँ पे 8,000 से ज़्यादा लोगों ने पार्टिसिपेट किया है और गुजरात के सारे स्टेट से बच्चों ने पार्टिसिपेट किया है और जिन्होंने बेस्ट काम किया उन लोगों को हमने अवार्ड्स भी दिए हैं. ये जो सेमिनार है, इसका जो मुख्य उद्देश्य है वो इंडिया में डिज़ाइन का अवेयरनेस क्रिएट करना है कि जो बच्चा ड्राइंग करता है उसके लिए ये फील्ड बहुत अच्छी है. 12th में आपको मार्क्स भी नहीं चाहिए, बिल्कुल 35 to 80% के बीच में कोई भी हो वो इसमें पार्ट ले सकता है. IIT इंजीनियरिंग जो सबसे इम्पॉर्टेंट है, वो IIT ने भी डिज़ाइन स्टार्ट कर दिया है और आने वाले टाइम में इंजीनियरिंग के साथ साथ डिज़ाइन भी बहुत आगे जाने वाला है. आज करीबन 25 यूनिवर्सिटी ने यहाँ पे पार्टिसिपेट किया है. पूरे इंडिया से आए हैं, दिल्ली से आए हैं यूनिवर्सिटीज़, बॉम्बे से आए हैं, बैंगलोर से, पूना से. और जहाँ तक आप AI की बात करते हैं तो AI डिज़ाइन के लिए नहीं है. डिज़ाइन में कभी AI नहीं आ सकता है. हाँ, थोड़ा बहुत इफेक्ट आएगा 10%, पर उससे ज़्यादा नहीं. AI इफेक्ट करेगा मेडिकल लाइन में, AI इफेक्ट करेगा कोरियर सर्विस में, AI करेगा इंडस्ट्री में, लेकिन डिज़ाइनर्स को हर बार नया सोचना पड़ता है, जो AI के लिए एक टफ चीज़ है.